હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેંગો લસ્સી। તો અહીંયા મેં 500 ગ્રામ મેંગો લીધી છે। અહીંયા આપણે પાકલ કેરી છે તેને લીધી છે। તો આપણે એની છાલ એકદમ સરસ એવી ઉતારી લેશું। તો છાલ ન ઉતારવી તો તમે બે રીતે આ રીતે કરી શકો। તો તમે જોઈ શકો છો આપણે ચોરસ ટુકડામાં તેના પીસ કરી લેશું। અને મેંગો લસ્સી એકદમ ગામ કરતાં સહેલી અને સસ્તી અને સારી એવી ઘરે બને છે। મેંગો લસ્સી બનાવવી એકદમ ઇઝીલી અને સાવ સહેલી છે। તો આ રીતે આપણે મેંગોનો પલ્સ છે તેને કાઢી લેશું। અત્યારે કેરીની સિઝન છે એટલે મેંગો લસ્સી આપણે એકદમ સસ્તી અને સારી એવી ઘરે બને છે। અને એકદમ સરસ એવી કેરી પાકલ હોય છે તેમાંથી પલ્સ નીકળે છે અને કોઈ પણ ફ્રૂટ કલરની પણ જરૂર પડતી નથી। એટલી સરસ એવી કેરી આપણે માર્કેટમાં ઇઝીલી આપણે મળી જાય છે। અને દહીં આપણે અહીંયા જમાવેલું છે તેની આપણે મેંગો લસ્સી બનાવીશું। અને આ લસ્સી બનાવી 5 મિનિટમાં જ બની જાય છે અને એકદમ ઇઝીલી અને સહેલી છે। તો અહીંયા આપણે બધા કેરીના ટુકડા કરી લીધા છે। તો એમાં થોડીક આપણે સુગર એડ કરીશું। તો અહીંયા 3 ચમચી જેવી આપણે ખાંડ એડ કરીશું। કેમ કે આપણી કેરી છે તે મીઠી હોય છે, તેના પ્રમાણમાં આપણે ખાંડ છે તેને એડ કરીશું। ખાંડની જગ્યાએ તમે મિશ્રી પણ લઈ શકો છો। અને અહીંયા આપણે એલચી છે તેના 2-3 દાણા છે તેને એડ કરીશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। હવે આ રીતે મિક્સરમાં આપણે એકદમ મેંગોનું પલ્સ કરી લેશું। અને અહીંયા મેં 500 ગ્રામ જેટલું દહીં જમાવેલું છે। તમે જોઈ શકો છો દહીં એકદમ થીક એવું છે। તો આ દહીં આવું લચકાવાળું હશે તો આપણી મેંગો લસ્સી એકદમ સરસ ક્રીમી અને ટેક્ચરવાળી બનશે। હવે એક અહીંયા બાઉલ લીધું છે તેમાં આપણે દહીં એડ કરીશું। અને આપણે આ લચ્છી છે તેને ઝેણીની મદદથી આપણે ઘરે ઇઝીલી બની જાય એવી રીતે સહેલી રીતે બનાવીશું। મિક્સરમાં પણ તમે બનાવી શકો છો પણ એનો જે ટેક્સચર હોય છે તે જેના તત્વો હોય છે તે મરી જાય છે। એટલે આપણે ઝેણીની મદદથી આપણે હલાવીશું અને આ રીતે આપણે કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે 5 મિનિટ જેવું આપણે ઝીણી દહીંમાં ફેરવશું એટલે એકદમ સરસ એવું સ્મૂથ એવું બની જશે એક રસ। તો તમે જોઈ શકો છો થોડીક એવું આપણે ઝીણી ફેરવવાની જરૂર છે તો આપણે ફેરવી લઈશું। તો હવે અહીંયા આપણે દહીં કાઢી લઈશું અને આગળ આપણે પ્રોસેસ કરવાની છે તેમાં દહીં એડ કરીશું। તો દહીં એક સાઈડમાં આપણે 2 ચમચી જેવું કાઢી લીધું છે। અને હવે જે કેરીનો પલ્સ છે રસ તેને આપણે એડ કરીશું લસ્સી સાથે। હવે તેને આપણે બરાબર આ રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પીળો કલર પણ આવી ગયો છે। અને અહીંયા કોઈ આપણે કેમિકલ કલરની કોઈ ફ્રૂટ કલરની કોઈ જરૂર પડતી નથી। એટલી નેચરલ આપણી જે આ મેંગો લસ્સી છે તે બની અને રેડી થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બની ગઈ છે। થોડીક વાર આ રીતે ફેટવાથી આપણી લચ્છી એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે। નેચરલ કલર છે આપણો આ મેંગોનો। હવે અહીંયા એક ગ્લાસમાં આપણે જે દહીં કાઢ્યું હતું એને એડ કરીશું। જેમ બહાર મળે એવી જ આપણે લસ્સી ઘરે બનાવીશું। તો તમે જોઈ શકો છો હવે એક ગ્લાસમાં એડ કરું છું। આ લસ્સી એકદમ સરસ એવી ટેસ્ટ અને ટેક્સચર પણ એટલો સારો હોય છે। અહીંયા આપણી લચ્છી બની અને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે। તમે મલાઈ પણ એડ કરી શકો છો। અહીંયા મેં જે દહીં કાઢ્યું હતું એ આપણે એડ કર્યું છે અને આ રીતે કેરીના ટુકડા ઉપરથી એડ કરીશું। અને ઉપરથી આપણે તો અહીંયા આપણી લસ્સી બની અને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।